તો વિદ્યાર્થી મિત્રો આજે બિગ અપડેટ એટલે કે CCE ને લગતી એક અપડેટ છે, બરાબર. CCE ને લગતી એક અપડેટ સાથે આવી છે અને ન્યૂ ગવર્મેન્ટ જોબ અપડેટ 2024 ST વિભાગની અંદર કંડક્ટર જુનિયર કાર એક્ઝિટ ઘણી છે. પછી ત્યાર પછી GPSC DYSO મામલતદાર એક્ઝામ અપડેટ 2024, એક છે ગુજરાત પોલીસ ભરતી અપડેટ 2024. આની અંદર હવે એક વસ્તુ એમાં બીજી કે એક જ વિડીયોમાં આ બધી વાત કરવા જઈ રહ્યા છે. એક જ વિડીયોની અંદર કઈ એક તો ન્યૂ ગવર્મેન્ટ જોબ અપડેટ ST વિભાગની અંદર જે આવી રહી છે તે કેટલી છે એ સંખ્યાની વાત કરવાની છે. પછી GPSCની વર્ગ 3 DYSO અને નાયબ મામલતદારની એક્ઝામની અપડેટ તેની વાત કરવાની છે. ગુજરાત પોલીસ ભરતી 2024ની શું અપડેટ છે ને શું નિયમ છે તો તેની વાત કરવાના છે. તો આપણે આગળ વધીએ. જે પહેલી છે આપણે નાયબ મામલતદાર અને વર્ગ 3 DYSO ની અપડેટ છે કે હાલ કઈ રીતે આયોગ દ્વારા જે પ્રસિદ્ધ કરવામાં જે જાહેરાત ક્રમાંક 42/2023-24ની જે નાયબ સેક્શન અને નાયબ મામલતદાર વર્ગ 3ની જે મેન્સ એક્ઝામ હતી 28/8/2024 થી 31/8/2024 દરમિયાન આ લેખિત પરીક્ષાને અતિ ભારે વરસાદ અને તેના કારણે ઉદ્ભવેલ હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એ પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવેલી છે. આ એક અપડેટ છે અને એની જે નવી ડેટ આવી છે એની પણ જાણ કરી. એ નવી અપડેટ છે. નવી અપડેટની અંદર આ મામલાને જે નવી એક્ઝામ એટલે કે નવી એક્ઝામનું પરીક્ષાનું આયોજન સંભવિત છે તમારું 15 સપ્ટેમ્બરની અંદર લેવાની વ્યવસ્થા, એટલે કે 15 સપ્ટેમ્બરની અંદર 4 અથવા 2 દિવસની પરીક્ષાનું આયોજન કરવાનું વિચારણા હેઠળ ચાલી રહ્યું છે. આ એક મહત્વની અપડેટ. ત્યાર પછી જે જોઈએ છે LRD લોકરક્ષક અને PSIની ભરતીમાં એપ્રિલ મહિનામાં જે બાકી થયેલ ઉમેદવારોએ અરજી કરવાનું ગઈકાલથી જે એપ્રિલ મહિનામાં બાકી રહી ગયા છે તો હમણાં પણ અરજી કરી શકે. બીજું કે જેમને ભરાઈ ગયેલા છે એ ભરશે નહીં, ભરાશે પણ નહીં. આ જે અંતિમ તારીખ છે 9 સપ્ટેમ્બર સુધી, જે લોકોને તક નહીં મળી હતી તે લોકો માટે આ તક છે અને જે લોકોએ ભરી દીધા છે એ લોકોએ કોઈ પણ કારણસર અરજી કરી શકશે નહીં. તો આ LRD અને PSI ભરતીની 2024ના રીઓપન છે, એટલે જે અગાડી ભરાઈ ગયા છે એ લોકોએ ભરવાના નથી. આ રીઓપન કરવામાં આવ્યું છે કારણ કે જે લોકોને તક મળી ન હતી 12મા ધોરણનું રિઝલ્ટ અને જેમને કોલેજની એક્ઝામનું રિઝલ્ટ બાકી હતા એટલે એમના માટે આ તક રાખવામાં આવી હતી. તો એમના માટેની તકની અપડેટ છે. આના લગતા જે RR માટેનો વિડીયો રૂલ્સ એન્ડ રિક્વાયરમેન્ટ્સ જે RRનો આપણે એક વિડીયો બનાવેલો છે તે વિડીયો જરૂરથી લિંકમાં જોડી દઈશ તો તમે તેને જોવાનું ભૂલશો નહીં. ત્યાર પછી જે અપડેટ લઈને આવેલી છે એક અપડેટ મહત્વની છે કે આ લોકરક્ષક PSI અને ભરતીનું અંદાજિત સમયપત્રક છે. કયું તો 12/4/2024ના રોજ વેબસાઇટ પર મૂકવામાં આવેલ જે અંદાજિત મૂકવામાં આવેલો હતો તેની ભરતી પ્રક્રિયાને હવે ઝડપી બનાવવા માટેના પ્રયત્ન શરૂ થઈ ગયા છે. એટલે જે 12/4/2024નું સંભવિત તારીખ હતી એને નહીં ધ્યાનમાં રાખ્યું. પણ આ જે નવી અપડેટ છે તમારા માટે LRD PSI ભરતી પૈકી PSIના ઉમેદવારોની શારીરિક કસોટી પ્રથમ લઈ પૂર્ણ થતાં તેઓની લેખિત પરીક્ષા લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેથી તેઓની લેખિત પરીક્ષા તો એની જાન્યુઆરી અને ફેબ્રુઆરીને બદલે કે આ ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં થવાની શક્યતાઓ 100% છે. આમાં ખાસ ધ્યાન રાખો કે પેપર 1માં જે પાસ થશે તેનું જ પેપર 2 પણ ચેક કરવામાં આવશે. જે પેપર 1માં ફેલ થશે અને પેપર 2 ચેક કરવામાં આવશે નહીં. તો આ એક મહત્વની અપડેટ હતી 2024ની અંદર, તે ખાસ ધ્યાનમાં રાખો. ત્યાર પછીની જે અપડેટ છે એ ભરતીને લઈને છે. કઈ ST વિભાગની ભરતી છે 2024, બરાબર. ST ડ્રાઈવર, કંડક્ટર, ક્લાર્ક, મેકેનિક કક્ષાની કુલ 8022 જેટલી જગ્યાઓ છે એ પણ 2 તબક્કામાં ભરવાના છે. ખાસ ધ્યાન રાખો. STમાં ભરતીની કાર્યવાહીને વેગવંતી ઝડપી બનાવવા માટે ડ્રાઈવરની જે 3084 જગ્યા છે,
માં થયેલા 9,252 ઉમેદવારોને ટૂંક સમયમાં ડ્રાઇવિંગની ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. જે 3,000 જગ્યા હતી ડ્રાઈવરની, એમાં કેટલા પાસ થયા? 9,252 ઉમેદવારો પાસ થયા. એમને હવે ક્યાં ટેસ્ટમાં ટૂંક સમયમાં બોલાવશે. ત્યાર પછી જે બીજી મહત્વની છે એ છે કંડક્ટર. 2,322 જગ્યા માટે સુધારા જાહેર થયા હતા. તેની સાથે મળીને પરીક્ષા માટે પાત્ર ધરાવતા મેરિટ યાદી ટૂંકમાં બહાર પાડાશે. ત્યાર પછી જે ત્રીજી છે ક્લર્કની છે. ક્લર્કની છે 630 જગ્યા અને મેકેનિકની છે 1,634 જગ્યા માટે પણ હવે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે, એ પણ ટૂંક સમયમાં. તો આ ખાસ ધ્યાન રાખો. તો જરૂરથી આપણે જો અપડેટ ગમી રહ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરો, શેર કરવાનું ભૂલશો નહીં. હવે અંતિમ જે અપડેટ છે આપણી એ છે CCEને લઈને છે. આપણી જે અંતિમ અપડેટ છે એ કયું છે? CCEને લઈને છે. જે CCEનું ઓબ્જેક્શન નિરાકરણ હતું એનું નિરાકરણ લાવતા હવે તંત્ર દ્વારા ઝડપી બનાવ્યું છે અને આ એકાદ સપ્તાહમાં એનું રિવાઇઝ્ડ ફાઇનલ આન્સર કી આવી શકે તેવી જાહેરાત થઈ શકે, એટલે આવવાની સંભાવનાઓ ફૂલ છે. તો જરૂરથી વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું, ત્યાં સુધી લઈએ રજા.